સુરતના હીરા ઉદ્યોગકારો આનંદ કરો, કારણ કે હવે સરકાર દ્વારા રફ ડાયમંડ ટ્રેડ ટેક્સમાંથી રાહત આપવાની વાત સામે આવી છે. સુરતમાં ડાયમંડ ઉદ્યોગ મોટા પ્રમાણમાં હોવા સાથે વિશ્વમાં પ્રખ્યાત છે, પણ ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં ઘણી મંદી જોવા મળી રહી હતી. આ મંદીથી હીરાનો ઉદ્યોગ ખૂબ જ પાયમાલ થયો હતો. હીરા ઉદ્યોગમાં ભારે ટ્રેડ ટેક્સ સરકારે લાદ્યો હતો, જેના લીધે હીરા વેપારીમાં પણ સરકાર સામે નારાજગી જોવા મળી હતી. આખરે રફ ડાયમંડ ટ્રેડ ટેક્સને લઈ ડાયમંડ માર્કેટમાં ખુશીના સમાચાર જાણવા મળ્યા છે. આ રફ ડાયમંડ ટ્રેડને ટેક્સ રાહત મામલે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. રફ ડાયમંડ ટ્રેડને ટેક્સ મુક્તિ આપવા તરફ પગલું કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હીરા ઉદ્યોગને નવી ઉડાન મળશે. ટેક્સ છૂટથી સુરતને મોટો ફાયદો થયો છે, જ્યારે ડાયમંડ ટ્રેડ દ્વારા ટેક્સ છૂટનો પ્રસ્તાવ લોકસભામાં પણ રજૂ કરાયો હતો. આ સમાચાર મળતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ગઈકાલે લોકસભાની અંદર નાણાં મંત્રાલય દ્વારા એક ખરડો પાસ કરવામાં આવ્યો છે. આ ખરડાના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ આવતા દિવસોમાં મોટો બેનિફિટ મળશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ઘણા સમયથી ડિમાન્ડ હતી કે વિદેશના માઇનરો અહીંયા ડાયરેક્ટ રફ વેચી શકવા જોઈએ, કે જેથી કરીને એમએસએમઈ સેક્ટરના લોકોને ખૂબ મોટો એનો બેનિફિટ મળે. આ લોકસભામાં ખરડો પારિત કરવામાં આવ્યો છે, હવે રાજ્યસભામાં જશે અને પછી કાયદો બનશે. આના આધાર ઉપર ભારતની અંદર ખાસ કરીને મુંબઈ અને સુરતની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વતી અને ભારત ડાયમંડ બુશના સંયુક્ત ઉપક્રમે મુંબઈની અંદર અને અહીંયા ફક્ત જીજેપીસી દ્વારા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની બનાવવામાં આવ્યા છે. અત્યારે હાલ ગુજરાત હીરા બુશની અંદર આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાર્યરત છે. અહીંયા હાલ વિદેશના જે કંઈ માઇનરો છે, બ્રોકરો છે, એ પોતાની રફ લઈને અહીંયા બતાવવા માટે આવી શકતા હતા. પરંતુ આ લો જ્યારથી અમલ થશે ત્યાર પછી કોઈ પણ વિદેશ માઇનર હોય, બ્રોકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, બહારથી અહીંયા રફ લઈ અને એમના ક્લાયન્ટોને ડાયરેક્ટ વેચી શકશે, કે જેની ઉપર ઇન્કમ ટેક્સ નહીં લાગે. આ ખૂબ મોટો બેનિફિટ છે ઇન્ડસ્ટ્રીના માઇનરો માટે. અને હું ચોક્કસ માનું છું કે સુરતની અંદર લાખો રત્ન કલાકારો જ્યારે રોજીરોટીમાંથી પ્રાપ્ત કરતા હોય, તો આવા જે નાના નાના કારખાનેદારો છે એમને ખર્ચ ઘટશે, સમય બચશે અને ઘર બેઠા એને રફ પ્રાપ્ત થશે. એના કારણે ઇન્ડસ્ટ્રીની નાનામાં નાના લોકોને ખૂબ આમાં મોટો ફાયદો થવાનો છે.